આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય એક એવું સિંહાસન એમની પાસે આવ્યું કે જે સિંહાસન આખા જગત માટે ઈર્ષ્યાનું કેન્દ્ર બન્યું. આજે ટેકનોલોજીના જમાનામાં આપણે જે ઈચ્છીએ તે થઈ શકે છે. એક સ્વિચ દબાવીએ અને લાઇટ ચાલુ થઈ જાય એ જમાનાને કદાચ સેંકડો વર્ષ થવા આવ્યા. હવે એક બટન દબાવીએ અને આખું જગત આપણી સામે જે રીતે રજૂ થઈ શકે, આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં જઈ શકીએ, એ સ્થિતિમાં આજના મોડર્ન સાયન્સે આપણને મૂકી દીધા. વિકાસ થયો ટેકનોલોજીનો, પણ એક વસ્તુ આપણે બહુ નબળી કરી આપણે લોકોએ. આર્યાવર્તની અંદરમાં આ જ વસ્તુઓનું ઉત્પત્તિ સ્થાન હતું. ટેકનોલોજી ગણો કે જે બી ગણો, અને આપણા પૂર્વજોએ આવી એટલી બધી વસ્તુઓ બનાવી હતી, કોઈ પણ જાતની લેબોરેટરીઝ વગર. અને આજે પણ એના બે નમૂન કેટલા બધા એના કિરદારો, એને કેટલી બધી વસ્તુઓ, સ્થાનો આજે પણ ઉપલબ્ધ છે કે જે જોઈને આપણે ચકાચોંધ થઈ જઈએ. પણ આ વિકૃત ઇતિહાસ રજૂ કરનાર આપણી સામે જે લોકોએ કર્યું છે, એમણે આર્યાવર્તની તમામ વસ્તુઓને જાણે લોકોથી કમ્પ્લીટ અજાણ રહે એવી રીતે દેશ નિકાલ કરી દીધો હોય એવી સ્થિતિ રાખી. દેશ આઝાદ થયો ત્યારથી આપણને મોગલોને ભણાવવામાં આવ્યા, અંગ્રેજોએ શું કર્યું તે ભણાવવામાં આવ્યું, એ તમામ વ્યક્તિઓની ઉપલબ્ધિઓ જણાવવામાં આવી. પણ ક્યારે પણ આપણા દેશની અંદરમાં આપણા પૂર્વજોએ જે ઉપલબ્ધિઓ મેળવી હતી, એ લોકોએ જે ચમત્કારોના નિર્માણ કર્યા હતા, એના વિશે એક પણ વસ્તુ કહેવામાં ના આવી આપણને. આજે પણ આપણા શિક્ષણની અંદરમાં તાજમહેલ આદિ એવા બધા મોન્યુમેન્ટ્સની વાતો છે કે જે બનાવનાર આપણા પૂર્વજો ન હતા, બહારના વ્યક્તિઓ હતા. આ વિક્રમાદિત્યની પાસે જે સિંહાસન, જેની માટે અહીંયા સિંધુપતિ સાથે ઝઘડા થાય છે, એ સિંહાસનનું વર્ણન આગળ આપણે જોઈશું. અને ચોક્કસપણે આપણને થશે કે આજથી 2000 વર્ષ પહેલાં ઇલેક્ટ્રોનિક મશીનવાળું એક સિંહાસન બનાવવાની ક્ષમતા આર્યાવર્તના કારીગરોમાં હતી. આજે આપણે કોઈને પ્રત્યે તકલીફ નથી આપણને. અંગ્રેજોએ કામ કેટલાક કર્યા છે તો કર્યા છે, મોગલોએ સારું બનાવ્યું છે તો બનાવ્યું છે. વાત એવી નથી કે આપણા સિવાય કોઈ સારું નથી, પણ વાત એ છે કે આપણે સારા છીએ એ સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે એનું ગૌરવ હોય. અને બીજા સારા છે એની જાણકારી મળે તો આપણે એનું અભિવાદન કરીએ. અહીંયા સિંધુ દેશના અધિપતિએ માલવ દેશના રાજા વિક્રમાદિત્યને સિંહાસન આપવા માટે કમ્પેલ કરવાનો પ્રયત્ન કર્યો. અને વીર વિક્રમાદિત્યએ એ દૂતને પાછો કહીને મોકલાવી દીધો કે તારા રાજાને યાચક થઈને આવવું હોય તો હું આપીશ, પણ જો એ જૂટવવાની વાત કરે તો એ અશક્ય છે. પેલા દૂતે વાત કરી એના રાજાને. રાજસભા ભરાઈ છે, તમામ લોકોએ આ વીર વિક્રમાદિત્યનો જવાબ સાંભળ્યો અને દરેક વ્યક્તિને એવું લાગ્યું કે આ જવાબ એ ગર્વથી ભરપૂર છે. અને એટલે બધા જ લોકો વીર વિક્રમાદિત્યની આ વાતને બરોબર એક સાથે એક અવાજે બધાએ વખોડી અને રાજાને વિનંતી કરી કે આપણે આ વીર વિક્રમાદિત્યનું ગૌરવ જે છે એનો નાશ કરવા માટે એની પર હુમલો કરવો જોઈએ. રાજા શંખપાદ એ પણ આ વસ્તુ સાથે સહમત થયો, કારણ કે એના મનમાં તો એક ધૂન ચડી છે સિંહાસન મેળવી લેવાની. પણ એવા સમયે રાજાનો મંત્રી જે છે એ ઊભો થયો. આખી સભા જ્યારે એક જ મતની છે એવા સમયે આ વાણિયાએ બહુ જ વિચક્ષણતાભરી વાત, મંત્રી છે એટલે કરી કે રાજન, આ પ્રશ્ન એવો લાગે છે કે આપણે એક દીર્ઘદ્રષ્ટિએ વિચાર કરવો જ જોઈએ. મને એવું લાગે છે કે એક સામાન્ય બાબત માટે લોહી વહાવવો એના કરતાં આપણે ફરીવાર દૂતને મોકલીએ અને પ્રયત્ન કરી જોઈએ તો. રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયો, સેનાપતિ વગેરે પણ ગુસ્સે થઈ ગયા
કે આ વાણિયાને શું ખબર પડે સાહસની વાતોની. અને એક સાચી સલાહને પોતાના આવેશમાં ને આવેશમાં આ આખા રાજ્યની સભાએ વખોડી નાખી. આ એક્ઝેક્ટ પરિસ્થિતિ આપણી વચ્ચે આપણા જીવનમાં પણ થતી હોય છે. જ્યારે આવેશ આવે ત્યારે આપણને સાચી સલાહ આપનારો માણસ હંમેશા કાયર લાગે, શાંત કરનારો લાગે, મૂર્ખો લાગે, ડરપોક લાગે. અને પછીથી જ્યારે એ પરિસ્થિતિથી થતા નુકસાન એ આપણી નજર સામે આવે અથવા અનુભવમાં આવે ત્યારે આપણને ચોક્કસ એવો વિચાર આવે કે ઓલા માણસની સલાહ માની લીધી હોત ને તો સારું થાત. પેલો સિંધુનો અધિપતિ શંખપાત જે ન કરી શક્યો એ જીવનમાં કરવાનો આપણે ચોક્કસપણે વિચાર અથવા નિર્ધાર કરવો જોઈએ. એવું ન હતું કે આ મંત્રી કાયર હતો, પણ એ મંત્રી જાણતો હતો કે આ સિંહાસનની માંગણી કરવી એ કદાચ આપણા અધિકારની વસ્તુ છે, પણ સિંહાસન મળવું જોઈએ એવો આગ્રહ રાખવો એ આપણા અધિકારનું ક્ષેત્ર નથી. આપણે માંગણી કરી શકીએ, વીર વિક્રમ સાથે વાતચીત કરી શકીએ, પણ એક સિંહાસન માટે, એ પણ એનું પોતાની માલિકીનું સિંહાસન છે, એની માટે આખી પ્રજાને દાવ પર લગાડી અને યુદ્ધ કરીએ, સેંકડો હજારો લોકોના પ્રાણ સાથે આપણે ખેલીએ, રમત રમીએ, એ કોઈ વ્યાજબી વસ્તુ નથી. મંત્રીની વાત જરાય ખોટી ન હતી, પણ એ સમયનો આવેશ, એક ફ્લો, એના કારણે રાજાથી માંડીને દરેક વ્યક્તિઓએ યુદ્ધ કરવાનો પ્રચંડ નિર્ધાર કરી લીધો. રાજાએ તરત સેનાપતિજીને પૂછી લીધું કે આપણું સૈન્ય દળ કૂચ માટે ક્યારે તૈયાર થશે? અને તરત સેનાપતિજીએ કીધું કે મહારાજ, આપ આજ્ઞા કરો, એના પછી ઓછામાં ઓછા 15 દિવસમાં 1,00,000 સૈન્યની સેના કૂચ માટે તૈયાર થઈ જશે. રાજાએ તરત પૂછ્યું, આટલા બધા દિવસ કેમ લાગે? અંદરનો આવેશ ઉછાળા મારે છે. એટલે સેનાપતિએ કીધું કે મેં ઓછામાં ઓછા દિવસો કહ્યા છે રાજન, કારણ કે આપણી પાસે 10,000ની સેના જ તૈયાર છે. પણ માલવ જેવા દેશ ઉપર આક્રમણ કરવું હોય તો એ નાની વાત નથી. કમસે કમ 1,00,000ની સેના તૈયાર થવી જોઈએ. અને જ્યારે આ સેના અહીંથી છેક માલવ દેશ જાય ત્યારે એના પુરવઠાની પણ તૈયારીઓ કરવી પડે. એટલે તબક્કાવાર આ બધી વસ્તુઓનો વિચાર કરવો, એની ગોઠવણી કરવી, એનું આયોજન કરવું, એ માટે કમસે કમ 10થી 15 દિવસો જોઈશે. રાજાને લાગ્યું કે વાત બરાબર છે, એટલે એણે કીધું કે તમે સેના તૈયાર કરો, પણ યાદ રાખજો 15મા દિવસે કૂચ કરવાની છે અને સમગ્ર માલવ દેશને પીખી નાખવો છે. વિક્રમના ગર્વને મારા પગ તળે મારે કચડી નાખવો છે. બધાએ જ સિંધુરાજનો જયનાથ પુકાર્યો. વાતાવરણ ગરમાગરમીનું હતું. સભાનું કામકાજ પૂરું થયું અને જે માલવનો ગુપ્તચર આવ્યો હતો એણે આ બધું સાંભળ્યું, અવંતી જવા રવાના થયો. વીર વિક્રમને વાત કરી. આ બાજુ વીર વિક્રમ પાસે પેલો ગુપ્તચર આવે એ પહેલાં જ વીર વિક્રમને તરત ખ્યાલ આવી ગયો કે અહીંયાથી એનો દૂત ગયો છે, એટલે હવે જે રીતે એણે વાતચીતનું પ્રપોઝલ મૂક્યું છે એ રીતે હવે ચોક્કસપણે હુમલો કરવા માટે સૈન્યને સજ્જ કરશે. એટલે તરત જ તાત્કાલિક રૂપે એમણે સેનાપતિને બોલાવીને પૂછ્યું કે આપણી કેટલી સેના અત્યારે તૈયાર છે, અત્યારે જ? એટલે સેનાપતિએ કીધું કે 20,000. તરત જ વીર વિક્રમે કીધું કે આવતીકાલે આપણે અહીંયાથી સિંધુ પ્રદેશ જવા માટે કૂચ કરશું અને સાથે હું પણ આવીશ અને આપણે સિંધુ રાજાને બરોબરનો પાઠ ભણાવી દેવો છે. સેનાપતિ, મંત્રી બધાએ જ વાત સ્વીકારી કે યુદ્ધ થવાનું જ છે, તો પછી પહેલું પગલું આપણે કેમ ન ભરીએ. અને તરત વિજય કૂચ શરૂ થઈ. વિજય માટેની કૂચ. રસ્તામાં જેટલા દેશો આવ્યા એ બધા લગભગ માલવાના અધિકાર નીચે આવતા હતા, માળવાની આજ્ઞા નીચે ના જતા. એટલે તે રાજ્યોનું સૈન્ય પણ સાથે સાથે જોડાતું ગયું. સૈનિકોના પુરવઠાનો બહુ પ્રશ્ન હતો નહીં, કારણ કે રસ્તામાં જે રાજ્યો આવતા હતા તે બધી જ સગવડો એ બધી જ વિક્રમાદિત્યને મળતી ગઈ. અને વિક્રમાદિત્ય એનાથી જાણકાર પણ હતો. પોતે નીકળ્યો એ સમયે એણે સાંઢણીમાં આગળ કેટલાક દૂતોને મોકલ્યા હતા અને બધાને બધી જ તૈયારી રાખવાનું વચ્ચે વચ્ચે કહેવાનું શરૂ કરી દીધું. જે 15 દિવસમાં સિંધુ પ્રદેશનો રાજા સૈન્ય તૈયાર કરે એ 15 દિવસની આસપાસના સમયમાં તો એ સાવ નજીક પહોંચી ગયા. ફરી એકવાર એક દૂતને મોકલવામાં આવ્યો કે રાજન હજી પણ સમજી જાઓ સિંધુરાજને માટે. અને પેલા રાજાએ પોતાના નશામાં જે દૂત આવ્યો હતો એ દૂતના કાંડા કાપી નાખ્યા પોતાની તલવાર વડે.
પેલા દૂતે આવીને વીર વિક્રમાદિત્યને જણાવ્યું કે આ રીતે થયું છે. અને વિક્રમાદિત્યને એમ લાગ્યું કે બસ આ હવે અંતિમ તક હતી, આનાથી વધુ તક હવે આ રાજાને અપાઈ નહીં. અને સેનાની કૂચ ઓર ઝડપથી આગળ વધી. આ બાજુ 15 દિવસ પૂરા થયા અને રાજાએ સેનાપતિને પૂછ્યું. સેનાપતિએ કીધું કે બસ હજી જો થોડોક સમય મળી જાય તો આપણે ખરેખર એટલું મોટું સૈન્ય લઈ જઈ શકશું કે કોઈ પણ પ્રકારે આપણને વાંધો જ નહીં આવે. વિક્રમાદિત્યએ ક્યાંય એવું જણાવ્યું ન હતું દૂત દ્વારા કે અમે અડધે પોણે પહોંચી ગયા છે. એટલે રાજા સંપૂર્ણપણે અજાણ હતો કે એની ઉપર આ રીતે અચાનક હુમલો થવાનો છે. રાજાને એવું લાગ્યું કે ભલે ઠીક છે, 8 દિવસ નવા, અને 8 દિવસ પછી હવે આપણે જે પણ સૈન્ય જેટલું હશે એટલું આપણે રવાના થઈ જશું. પણ એ 8 દિવસની પણ રાહ ક્યાં જોવાની હતી. એનું ભાગ્ય જે છે એ પૂર્ણપણે જાણે એનાથી વિમુખ થઈ ગયું હોય એ રીતે એની વર્તના કરાવતું હતું. કાંઠે આવીને ઊભા રાજ્યની સરહદે, અને તરત જ સરહદ પરથી યુદ્ધની ઘોષણા કરાવી. આ બાજુ વીર વિક્રમનો જયનાદ સંભળાવા લાગ્યો અને આ બાજુ 10,000 કે 18,000ની જે સેના 15,000ની રેડી થઈ હતી, તૈયાર થઈ હતી, એ સેના સાથે તરત જ શંખનાદ એ આવી ગયો, શંખપાત. આ બાજુ વીર વિક્રમે બહુ જ મોટી સેના સાથે હુમલો કર્યો. સૈનિકો લડ્યા. લગભગ 7,000 થી 8,000 જેટલા સિંધુપતિના સૈનિકો મૃત્યુ પામ્યા. અને પછી બાકીનું જે સૈન્ય હતું એ સમજવા લાગ્યું કે હવે આમાં વિજયની કોઈ શક્યતા નથી, એટલે એણે ભાગવાનું શરૂ કર્યું. વિક્રમાદિત્યએ અને એની સેનાએ આ ભાગતી સૈન્યની જે આખી ધારા છે, ટોળું છે, એનો પીછો કરવાનું શરૂ કર્યું. એ સૈન્યને પકડ્યું. 12,000 જેટલા સૈનિકો, 11,000 થી 12,000 જેટલા સૈનિકોએ માલવપતિની શરણાગતિ સ્વીકારી લીધી. સિંધુપતિ ખુદ સ્વયં પકડાયો અને વિક્રમાદિત્યએ પોતે એને પકડી અને એને બંદીની જેમ ઊભો રખાવ્યો. સાંજનો સમય થયો. છાવણીની અંદરમાં વીર વિક્રમાદિત્ય બેઠા છે અને સિંધુપતિને હાજર કરવામાં આવ્યો. ખુદ સિંધુપતિ સહિત બધા જ લોકો એવું માનતા હતા કે હવે વીર વિક્રમાદિત્ય એ આ ભૂલ માફ નહીં કરે અને આ સિંધુપતિને કતલ કરી દેશે. બધાના આશ્ચર્ય વચ્ચે જેવા સિંધુપતિને હાજર કરવામાં આવ્યા, વીર વિક્રમ ઊભા થયા અને તરત જ પોતે ઊભા થઈ અને પોતે પોતાના હાથેથી આ સિંધુપતિની બેડીઓ ખોલવાનું શરૂ કર્યું. બધા પૂછે છે, આ શું કર્યો છો રાજાના? મંત્રીએ પણ પૂછ્યું કે સાહેબ આ શું ચાલી રહ્યું છે? આપણે આની માટે તો યુદ્ધ કર્યું ન હતું. અને ત્યારે વીર વિક્રમ એક બહુ જ સરસ જવાબ આપે છે. સેનાપતિજી, ક્ષાત્ર ધર્મને શોભે ને એ પ્રકારની આ વર્તના છે. આપણો આશય કોઈના પ્રદેશને આંચકી લેવાનો નથી. આપણો આશય આ રાજા શંખપાદને ક્ષાત્ર ધર્મનો પાઠ આપવા માટેનો હતો અને એ આપણે કરી લીધું. શંખપાદ સામે જોઈ અને રાજા વાત કરે છે, વિક્રમ, કે તારા પ્રદેશમાં આવ્યા પછી છે ને મારા એક પણ સૈનિકે તારા એક પણ નાગરિકની છેડતી પણ કરી નથી, કોઈ ગામમાં લૂંટફાટ પણ ચલાવી નથી. તું 1 લાખની સેના સાથે માલવા આવવાનો અને મને પીખી નાખવા માટેનો વિચાર કરતો હતો, પણ તને કેમ એ સમયે વિચાર ન આવ્યો કે આ માળવાની પ્રજાએ તારું શું બગાડ્યું હતું? તને જે સિંહાસન જોઈતું હતું એ સિંહાસન આપવાની ના મેં પાડી હતી, તો તું 1 લાખના સૈન્ય સાથે મારી પ્રજાને મારવા માટે આવતો હતો. શું આ ક્ષત્રિય ધર્મ છે? જો તું એવું માનતો હોય કે હવે તને તારી ભૂલ સમજાણી છે અને ભવિષ્યમાં તું આવી ભૂલ કોઈની પણ સાથે નહીં કરે, તો મને તારા રાજ્યની કોઈ ભૂખ નથી, મને કોઈ સંપત્તિની પણ ભૂખ નથી. તારું કે તારી પ્રજાનું અકલ્યાણ કરવાની કોઈ ભાવના પણ મારા મનમાં નથી. શાંતિ, ધર્મ અને સદાચારના આશ્રયે રહી અને જો તું તારું રાજ્ય ભોગવવાનો હોય તો હું તને મુક્ત કરું છું. વિક્રમાદિત્યના નામની આગળ આજે પણ વીર શબ્દ લગાડાય છે. એનું કારણ એ નથી કે એણે સિંધુપતિને જીત્યો હતો. એનું કારણ એ છે કે એણે ખુમારીપૂર્વક, સમજણપૂર્વક સિંધુપતિને મુક્ત પણ કર્યો હતો. સિંધુપતિ ગળગળો થઈ ગયો અને કીધું, મહારાજ, આપે મારા પર મહાન કૃપા કરી. જો મને આ બોધપાઠ આપે ન શીખવાડ્યો હોત તો મારું ગાંડપણ હંમેશ માટે મારા વિનાશનું કારણ બનત. હું શપથ લઈને આપને વચન આપું છું કે હું ધર્મ, સદાચાર અને શાંતિપૂર્વક મારા રાજ્યનું વહન કરીશ.
વિક્રમે શંખપાદને હૈયા સરસો ચાંપ્યો અને કહ્યું કે રાજન, તું મુક્ત છે. ખાલી એક વાત યાદ રાખજે, માનવીનો ગર્વ એ માનવીને માટીમાં મેળવી દે છે. આટલો નાનકડો સંગ્રામ થયો ને તો પણ તારા પક્ષે ઘણી ખુવારી થઈ. મારા પક્ષે પણ 1400 જવાનો વીરગતિને પામ્યા. પણ હું મને થયેલા નુકસાનનો કોઈ બદલો લેવા નથી માંગતો અને તારા પક્ષે રહેલા સૈનિકોને પકડીને રાખવામાં પણ નથી માનતો. હું એક જ વસ્તુ માનું છું કે ક્ષત્રિય ધર્મ એ નથી કે જે કોઈનું નુકસાન કરે. ક્ષત્રિય ધર્મ એ છે જે ન્યાય કરે. વીર વિક્રમની આ બધી જ વાતો સાંભળી અને શંખપાદ એના ચરણમાં નમી પડ્યો અને તરત જ બોલ્યો કે આપે મને ક્ષમા આપીને મારી પર મોટો ઉપકાર કર્યો છે, મારી આંખ ખોલી નાખી છે. આનો બદલો હું કોઈ જન્મમાં આપી શકું એમ નથી, પણ મારી એક પ્રાર્થના આપે સ્વીકારવી પડશે. અને વિક્રમે હસીને કીધું, કઈ પ્રાર્થના છે? 32 પૂતળીઓવાળું સિંહાસન જોઈએ છે? ચાલ, મૈત્રીના ભાવરૂપે તને આપી દઉં. અને હાથ જોડી અને અહીંયા શંખપાદ કહે છે કે ના મહારાજ, એવા સિંહાસનો યોગ્યતા વગરના માણસ માટે તો બોજારૂપ છે. પણ મારી પ્રાર્થના એ છે કે મારી બહેન લીલાદેવી એ સુંદર, શાંત અને સુયોગ્ય છે. એનો હાથ આપના હાથમાં સોંપીને હું ધન્ય બનવા માંગુ છું. ઠાઠમાઠથી વિક્રમાદિત્ય સાથે લીલાદેવીનું લગ્ન થયું અને આ બાજુ સુવર્ણ મુદ્રાઓ, દાસદાસીઓ, અલંકારો, ગામો, હાથી, ઘોડા આ બધા સાથે વીર વિક્રમાદિત્યને 9મે જ દિવસે પોતાની અજય સેના સાથે અને નવવધુ સાથે સિંધુપતિ રાજાએ વિદાય આપી. આ આખી ઘટનામાં જે મૂળ કેન્દ્ર સ્થાન હતું એ 32 પૂતળીઓવાળું સિંહાસન. એની વાત આપણી બાકી છે. બહુ જબરદસ્ત આપણી આર્યભૂમિની કેટલીક ક્ષમતાઓ કેટલાક કારીગરોની હતી અને એ ક્ષમતાઓ જે છે એની આ વાત હતી કાશ્મીર જેવા એક હિમ આચ્છાદિત પ્રદેશની કે જે ખણમાં આવેલા ક્ષુદ્ર ગામમાં વીર વિક્રમની પ્રજાવત્સલ્યની વાતો છેક ત્યાં સુધી પહોંચી, કાશ્મીર સુધી. આ વાત 50 વર્ષનો એક યંત્રશિલ્પી હતો, એના કાન પર પણ અથડાણી. એના હૈયામાં ભાવનાનો એક વેગ ઊભો થયો. એને એવું લાગ્યું કે મારી સાધનાનું ફળ આ વીર વિક્રમ જ એને અર્પણ કરી શકાય એમ છે. કારણ કે એને એક અજોડ વસ્તુનું નિર્માણ કર્યું હતું જે કદી પણ સડે નહીં કે કદી પણ બળે નહીં એવા લાકડાનું ઉત્તમ કોતરણીથી સુશોભિત એવું એક રાજસિંહાસન હોય. લાકડાનું, પણ ક્યારે બળે નહીં અને ક્યારે સડે નહીં. આર્યાવર્તની સમૃદ્ધિ કેવી હતી, અજોડતા કેવી હતી, એનું આ એક ઉદાહરણ. આ રાજસિંહાસનની બીજી સ્પેશિયાલિટી હતી કે યંત્રક્રિયા વડે એવું સમૃદ્ધ બન્યું હતું કે જોનારાઓ માત્ર ચમકે નહીં પણ અવાક પણ બની જાય. એ સિંહાસનને 32 પૂતળીઓ વડે દર્શનીય બનાવવામાં આવ્યું. નવાઈની વાત એ હતી કે આ 32 પૂતળીઓ એની રચનાના પ્રભાવે નાચતી અને બોલતી. એ પૂતળીઓ જે કંઈ બોલે ને તે યંત્રમાં નિશ્ચિત કરેલા વાક્યોની એક પ્રતિક્રિયા હતી. એટલે આવું દેવથી પણ દુર્લભ એવું સિંહાસન એ બનાવવામાં યંત્રશિલ્પીને 12 વર્ષ લાગ્યા હતા. એ સિંહાસનનું કાર્ય લગભગ 1 વર્ષથી પૂર્ણ થયેલું હતું, પરંતુ આ સિંહાસન આપવું કોને એ એની માટે પ્રશ્ન હતો. સિંહાસન બનાવવા પાછળ એ કંગાળ થઈ ગયો હતો ભારે ખર્ચ થવાના કારણે. એટલે એના 3 જુવાન દીકરાઓ, દીકરી અને પત્ની વારંવાર એને કહેતા કે આ સિંહાસન કોઈને વેચી દો એટલે આપણું દારિદ્ર્ય દૂર થાય. શિલ્પી સમજતો હતો, પણ પૈસા ખાતર પોતાની જીવનની સાધના એ જ્યાં ત્યાં ફેંકી દેવા નહોતો માંગતો. અને એવામાં એના કાન પર આ વીર વિક્રમની યશોગાથા અથડાણી. એની હૈયાની નિરાશા દૂર થઈ. પત્નીને વાત કરી, પણ પત્નીએ તરત પૂછ્યું કે ક્યાં અવંતી અને ક્યાં આપણું આ રાજ્ય? પહોંચતા 3 મહિના લાગશે. પણ તેમ છતાં શિલ્પીએ કીધું કે જે હોય તે, પણ સુપાત્રના હાથમાં જ મારી સાધનાનું ફળ મુકાય તો મારું જીવન સુધરી જાય. આપણે ત્યાં કળા કારીગરીવાળા વ્યક્તિઓ માટે પોતાની કળા એ વેચવાનું સાધન ન હતું, એની સાધના હતી. એનું મૂલ્ય ચોક્કસ લેતા, પણ એને વેચી ન મારતા. અને ખરી સાધનાઓ કે કળાઓ એ જ છે કે જે અમૂલ્ય હોય. જરૂરી નથી કે પૈસા ન જ લે, પણ એ લે તો પોતાના મહેનતાણા પૂરતા લે, કળાને વેચવા પૂરતા ન લે. બધા જ નીકળ્યા હતા ગામડામાંથી. નાની મોટી નદીઓ, પર્વતમાળાઓ, વન પ્રદેશો બધું વટાવતા 5 મહિને તે લોકો અવંતીના પાદરમાં પહોંચ્યા હતા. અને ત્યાં મહારાજા વિક્રમની રાજ્યસભાની અંદરમાં એમણે આ વાત કરી
કે યંત્રશિલ્પી અમરદેવ આપની સમક્ષ કંઈક આવું રજૂ કરવા માંગે છે. એની આંખમાં વિજ્ઞાનનું તેજ હતું, ચહેરો કરમાયેલો લાગતો હતો. મહામંત્રીએ પણ વાત કરી કે નિસંકોચ જણાવો કે તમે શું લઈને આવ્યા છો. અને શિલ્પીએ જણાવ્યું કે જે કાશ્મીરથી હું પ્રવાસ ખેડતો ખેડતો મારા પરિવાર સાથે આવ્યો છું. એક મહાન વસ્તુ બનાવી છે. માનવલોકમાં કોઈ સ્થાને ન હોય એવું ચમત્કારિક સિંહાસન નિર્માણ કર્યું છે. 12 વર્ષનો ભોગ આપ્યો છે. આપની પ્રશંસા સાંભળીને આપની પાસે આવ્યો છું. વિક્રમે આસન પરથી ઊભા થઈને બહુમાન કર્યું અને પૂછ્યું કે તમે ઉતર્યા છો ક્યાં? અને પેલાએ કીધું કે નગરીની બહાર. અને વિક્રમે કહ્યું કે ભાઈ, તું આટલો લાંબો પ્રવાસ ખેડીને ગઈકાલે આવ્યો છે અને નગરીની બહાર ઉતર્યો છે, એ મારા માટે શોભાસ્પદ નથી. તું તો મારા રાજ્યનો અતિથિ છે. માન આપ્યું અને માન આપી સરસ મજાનું નગરની અંદરમાં એને રહેઠાણ આપ્યું. એને આ યંત્ર સિંહાસનની અંદરમાં જે રત્નો લગાડવાના બાકી હતા એ સુવર્ણ અને રત્નો એને આપ્યા. અને એક પછી એક દિવસો તૈયાર થતા જતા એ પછીથી એનું આ યંત્ર સિંહાસન એ એમને સમર્પિત કર્યું વિક્રમાદિત્યને. આ યંત્ર સિંહાસનના અન્વયે જ સિંહાસન 32ની રચના થઈ હતી. ભોજ રાજા જ્યારે સિંહાસન પર બેસવા જાય છે ભવિષ્યમાં, ત્યારે આ સિંહાસનની એક એક પૂતળીઓ એ વીર વિક્રમાદિત્યની પરાક્રમની યશોગાથા ગાય છે. એ યશોગાથા સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આ વીર વિક્રમાદિત્યએ શું ગજબનાક જીવન જીવ્યું છે 100 વર્ષમાં. એ યશોગાથાઓ અને વીર વિક્રમાદિત્યની બીજી અનેક વિદવાતો આવતીકાલે ફરીથી જ આપણે ભેગા થઈએ. એની માટે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવી તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.